मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंसात् तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ બધા જ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવતી હતી કાલે, યાદ રહી કોઈને? બોલો કમલેશભાઈ। હા, ભગવાનનો રાજીપો તપમાં થાય છે અને કલ્યાણ તપે કરને કલ્યાણ તો ભગવાનને કરતા કરતા જાણીએ એમાં થઈ જાય છે। તો તપ શું કામ કરવાનું છે દિનેશ ભગત? તમે ચાંદ્રાયણ કર્યું આ વર્ષે? શું કામ કર્યું? કર્મ ખપી જાય એટલે? ભગવાન થઈ જાવ એટલે? તો ભગવાનને રાજી કરવા માટે કર્યું। કોઈ પણ ક્રિયા આપણી આ મનુષ્ય દેહ મળ્યા પછી, આ ભગવાન ઓળખાયા પછી આપણી પ્રત્યેક ક્રિયા શું થવી જોઈએ? એ ભગવાનને રાજી કરવા માટે થાય તો એ કર્મ, એ ક્રિયા, એ શું બની જાય છે? ભક્તિ બની જાય છે। આ સનાતન ધર્મ છે એ ભક્તિ માર્ગનો સંપ્રદાય છે। શું આપણો હિન્દુ ધર્મ છે એનો ધર્મ છે? ભક્તિ માર્ગનો છે। ભગવાન પ્રધાન છે, ભગવાન વગર કાંઈ જ નથી। એકડાના સ્થાને શું છે? ભગવાન છે। નિષ્કુળાન સ્વામીએ લખ્યું, જેમ 100 શૂન્ય સારા કરે, કેટલા? પણ એકડો ન કરે આગળ રે તો એ સરવાળો શાનો કરશે? મીંડો જ થાય ને। એમ ભગવાન વગર કદાચ 400, 500, 600, 1000 ઉપવાસ કરી નાખીએ તોય પણ કર્મ ખપતા નથી, અને કર્મ ખપતા નથી તેમ કર્મ ખપાવીને ભગવાન પણ થઈ જવાતું નથી। આપણા મતે, સનાતન ધર્મના મતે, વેદોના મતે, આપણા સંપ્રદાયના મતે એક જ ભગવાન છે। શું? એક જ ભગવાન છે। અને એ ભગવાન જેવા જ્યારે સમય આવ્યા ત્યારે આ પૃથ્વી પર કોકને ને કોકને પોતાની સામર્થ્ય દઈ અને આ પૃથ્વી પર મોકલે છે। એ શું થાય છે? એ પરમાત્માનો અવતાર છે। અને સર્વ કાર્યને વિશે કોની મરજી ચાલે છે? એ આ ભગવાનની મરજી ચાલે છે। ક્યાં ભગવાન? આ મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન, એની મરજી ચાલે છે। એટલે કીધું ને, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, હેમ મને જાણજો રે, હેમ મને જાણજો રે, મારા આશ્રિત સહુ નર નાર, હું તો તમ કારણે રે, હે આવ્યો ધામ થકી ધરી દે, હે દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર, હે જીવ ઈશ્વર તણો રે,
માયા કાળ પુરુષ પ્રધાન. હે સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. આટલું ખાલી સમજાઈ જાય ને. આ જે કડીઓ ખાલી હૃદયસ્થ કરી નાખીએ ને. અને આ કડી કોણે લખી છે ખબર છે? કોણે લખી કયો? પ્રેમાનંદ સ્વામી નથી લખી, મને ખબર હતી. સ્વયં શ્રીજી મહારાજે લખી છે. સ્વયં શ્રીજી મહારાજે. પ્રેમાનંદ સ્વામી તો પેલા બે પદ લખ્યા. વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમય અનુપ. આ જે કડીઓ છે ને એ મહારાજની છે. પેલી સજની સાંભળો રે વર્ણવ શોભાયની એ, હે મૂર્તિ સંવારતા રે મુજને ઉપજો યતિસને. આ જે કડીઓ છે એ પ્રેમાનંદ સ્વામીની છે. પ્રેમાનંદ સ્વામી લખતા લખતા અટવાણા કે હવે શબ્દો નથી જડતા અને જમવાના માટે આવ્યા. મહારાજ પોતે પીરસતા હતા. મહારાજ કે પ્રેમ સખી કેમ નથી દેખાતા? મહારાજ કીર્તનના શબ્દો સૂચતા નથી અને એટલે નથી આવ્યા. કે કાંઈ વાંધો નહીં. મહારાજ પોતે ગયા હો પ્રેમ સ્વામી પાસે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પાસે પોતે ગયા. મહારાજ કે પ્રેમ સખી હાલો ઠાકોર જમાડી લો. એ કે મહારાજ પણ કીર્તન નહીં લખાય ત્યાં સુધી મને ચેન નહીં પડે. એ કે કાંઈ વાંધો નહીં, જાઓ તમે, હું લખી નાખું. અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને મહારાજે ઠાકોર જમાડવા મોકલ્યા અને પછી પોતે કલમ ઉપાડી હાથમાં. અને આપણે જે પદ બોલ્યા ને એ પદ કોણે લખેલા છે? મહારાજે. મારી વાર્તા પરમનું પરમ સિદ્ધાંત છે રે. સિદ્ધાંત લખી દીધો. શું સિદ્ધાંત છે? કે સર્વનો કરતા હરતા એ હું છું. મારી મરજી વિના સૂકું પાંદડું પણ ખરવા માટે સમર્થ નથી. એટલે જે કાંઈ થાય છે એ કોની મરજીથી થાય છે? એ ભગવાનની મરજીથી થાય છે. બહુ સરસ મજાનું કાર્યણીનું 10મું વચનામૃત છે. સંવંત 1877 કારતક સુધી 10મીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા. 5-6 હરિભગત બેઠા હતા. અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, અમારી નાડી જુઓ, શરીરમાં કાંઈ કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ છે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે તે સર્વે સત્સંગીને કઠણ કાળ છે. આપણે ગઈકાલે સભા વાંચી હતી. આપણે ક્યાં અટક્યા હતા? અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ કર્મ કે માયા એ કોઈનું કાંઈ કર્યું થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જે એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપે કરીને તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને એ તપને વિશે તો જેવા રાધિકાજી અને લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે અને ભગવાનને સર્વ કરતા જાણે તો પણ એ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય છે. પણ તપ કર્યા વિના એ જીવ ઉપર ભગવાનનો રાજીપો થતો નથી. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. શું વાત બતાવી? કે તપ કરીએ ત્યારે કેવો ભાવ રાખવાનો? રાધિકાજી ને લક્ષ્મીજી જેવો ભાવ ભગવાન પ્રત્યે રાખવાનો કે હું ભગવાનનો આશ્રિત છું. ભગવાન મારા સ્વામી છે અને હું ભગવાનની છું. શું પુરુષત્વ ભાવ ઈગો પોતાનો ભૂલી જવાનો છે ને પ્રેમ લક્ષણા ભક્તિ અહીંયા પ્રગટ કરવાની છે. નકા તપ કરતા કરતા શું થાય ખબર છે? તપ કરતા કરતા એક શક્યતા એક રહે કે થોડોક ઈગો આવવાની શક્યતા રહે કે મેં કંઈક કર્યું, મારી કેપેસિટી છે, હું બધી એકાદશી નિર્જળા કે નકોરડી કરી શકું છું પણ ફલાણા ભગત નથી કરી શકતા. આ શું થઈ જાય? આ માયા ગમે એમ કરીને પ્રવેશ કરે.
પણ તપ કરતાં કરતાં પણ શું ભાવ રાખવાનો છે? રાધિકાજીને લક્ષ્મીજી જેવો ભાવ રાખવાનો છે કે હું કોને રાજી કરવા માટે તપ કરું છું? તો મારા સ્વામીને રાજી કરવા માટે તપ કરું છું. કોઈ ભગવાનના ભક્તની સાથે મારે કોમ્પિટિશન નથી કે એ ચાંદ્રાયણ કરે તો હું ચાંદ્રાયણ કરું, એ ધારણાપર્ણા કરે તો હું ધારણાપર્ણા કરું. એ કોઈ કોમ્પિટિશન નથી. પણ મારે તપ શા માટે કરવાનું છે ભાઈ? મારા ઈષ્ટદેવને રાજી કરવા માટે, મારા સ્વામીને રાજી કરવા માટે. એટલા માટે હું તપ કરું છું. અને જીવાત્માનું કલ્યાણ તો ભગવાને કરતા કરતા સમજી લે એટલામાં જ પતી જાય છે. જન્મ મરણ પણ ટળી જાય છે. પણ રાજીપો, જે પ્રસન્નતા, એ ભગવાનના ભક્ત ઉપર ભગવાનની ત્યારે જ ઉતરે જ્યારે એ તપ કરે ત્યારે. તમને ખબર હોય તો બાલમુકુદાસજી સ્વામી પાસે એક સાધુ હતા. હવે પંક્તિ પડી બપોરની, એટલે સ્વામી પોતે પીરસવા માટે આવ્યા. સદગુરુ મોટા એટલે સ્વામી પીરસવા માટે આવ્યા. એ નાના સાધુ જમવા માટે ન આવ્યા. એટલે સ્વામીએ પૂછાયું કે કેમ જમવા નથી આવ્યા? તે કે એ સ્વામીને ઉપવાસ છે. તો કે કાલે ઉપવાસ હતો, આજે તો પારણું છે, આજે ફરીવાર ઉપવાસ કર્યો? એ કે આ ઉપવાસ છે. સ્વામીએ બીજા સંતોને પીરસી અને સ્વામી પોતાના શિષ્ય પાસે એના આસને ગયા. અને એના આસને ગયા ત્યાં પેલા સાધુ બિચારા માળા ફેરવતા હતા. માળા ફેરવતા હતા. બાલમુકુદાસજી સ્વામીએ માથા ઉપર હાથ મૂકી, હાથ ફેરવીને પેલા સાધુને પ્રશ્ન કર્યો કે સાધુરામ કેમ જમવા ના આવ્યા? એ કે સ્વામી ઉપવાસ છે. એ કાલે જ ઉપવાસ હતો તમારો, આજે ફરીવાર ઉપવાસ? એ કે બસ ના, નથી જમવું, ભૂખ નથી. એ કે નહીં, ભૂખ નથી એમ નહીં, હું તમારો ગુરુ છું, મને નહીં કહો તો કોને કહેશો? હાલો કયો. કે સ્વામી મને સ્વપ્નમાં અયોગ્ય ઘાટ સંકલ્પ થઈ જાય છે, મલિન સ્વપ્નો આવી જાય છે, એટલા માટે મેં ઉપવાસ કર્યો. પણ કે ઉપવાસ કાલે કર્યો તો ને? એ કે ફરીવાર સ્વપ્ન થયું. ઉપવાસ હતો તોય સ્વપ્ન થયું, તો આજે મેં ફરીવાર ઉપવાસ કર્યો છે. અને ત્યાં સુધી ઉપવાસ કરીશ જ્યાં સુધી આ મલિન ઘાટ મારો ટળી નથી જતો. તપની તૈયારી બતાવી, શરીરને દમવાની તૈયારી બતાવી. મોટા સાધુ રાજી થઈ ગયા. બાલમુકુદાસજી સ્વામી પેલા સાધુના માથા ઉપર હાથ મૂકીને કે સાધુરામ હાલો પારણું કરી લો, હું તમને પીરસવા માટે આવું છું. નહીં ગુરુદેવ, જ્યાં સુધી આ વિકાર ટળતો નથી ત્યાં સુધી તપે કરીને આ શરીરને મારે કૃશ કરી નાખવું છે, ત્યાં સુધી આ મોઢામાં અન્ન કે જળ મૂકવા નથી. બાલમુકુદાસજી સ્વામી આ મુમુક્ષુની આવી તૈયારી જોઈને ખૂબ રાજી થયા. સ્વામી કે મારા હૈયામાં પ્રગટ ભગવાન બિરાજે છે અને હું ગુણાતીતાનંદ સ્વામીનો શિષ્ય છું. અને આ ત્યાગ આશ્રમમાં આવ્યા પછી નહીં, પણ જ્યારથી સમજણો થયો ત્યારથી ભગવાન સ્વામિનારાયણને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ જો સમજતો હોઉં ને તો જા, આ થાંભલાને ગાઢ થશે પણ તને થશે નહીં. આજથી તને કોઈ દિવસ અયોગ્ય ગાઢ સંકલ્પ પીડશે નહીં. જા, મારા તને આશીર્વાદ, ચાલ પારણું કરી લે. અને બાલમુકુદાસજી સ્વામીએ પેલા સાધુને પારણા કરાવ્યા. એ પારણા કરાવી એ દિવસ, અને ત્યાર પછી કોઈ દિવસ પેલા સ્વામીને કોઈ દિવસ સ્વપ્નનો ઉપવાસ તો ન થયો, પણ અનેક જીવાત્માના અયોગ્ય ગાઢ સંકલ્પ ટાળી નાખ્યા એવા મહાન બ્રહ્મનિષ્ઠ સંત થયા. એટલે ક્યારે થયું? આ રાજીપો થયો. તપ કરવાની તૈયારી બતાવી ત્યારે રાજીપો થયો ને. નકા જો સ્વપ્નનો ઉપવાસ ક્યારે કરવો પડે? ક્યારે કરવો પડે? ભગવાનને અંતર્યામી જાણતા હોઈએ ત્યારે જ કરવો પડે. મારા હૈયામાં મને કાલ રાત્રે કેવો સંકલ્પ થયો એ કમલેશભાઈને ખબર છે? ખબર તમને કમલેશભાઈ મને કેવો સંકલ્પ થયો છે? તો હું ઉપવાસ કરું તો શું કામ કરું છું? કોણ જાણે છે? મારા ગુરુ જાણે છે? એ નથી જાણતા. કોઈ સંતો જાણે છે? એ નથી જાણતા. તમે કોઈ જાણો છો? ના, તમે નથી જાણતા. તમને બધાને તો એમ જ છે કે ઉમંગભાઈ તો બહુ સારા હરિભગત છે. બરાબર છે? તો મારે ઉપવાસ શું કામ કરવો પડે ભાઈ? હું ભગવાનને જો અંતર્યામી સમજતો હોઉં તો જ મારે ઉપવાસ કરવો પડે. તો આ સાધુ ભગવાનને અંતર્યામી કરતા હરતા સમજતા હશે ત્યારે જ એને ઉપવાસ કર્યો હશે ને. એટલે આ જે તૈયારી બતાવી એના લીધે રાજીપો થયો છે. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતા તેથી બીજો કોઈ દુનિયામાં પાપી પણ નથી. બોલો, જો બધું જ કરી શકાય, સાત્વિક જીવન જીવી શકાય, ખાલી ગરમ પાણી પીને રહી શકાય, ઉપવાસો કરી શકાય, ચપ્પલ વગર ફરી શકાય, અહિંસા ધર્મ પાળી શકાય, પણ ભગવાનને કરતા હરતા ન જાણે તો આ બધા શું છે? સાધન છે.
ભગવાનને કરતારતા નથી સમજતા, એના માટે તો એવો શબ્દ વાપરવામાં આવ્યો કે ભગવાનને જે કરતારતા નથી સમજતો એ તો માતાના ઉદરમાં બાળો સાદ કરીને રોશે પણ નહીં. આ જન્મે કદાચ હાલો આ જન્મે જન્મ પ્રાપ્ત થઈ ગયો, પછી કદાચ કાળ ધર્મને પામી ગયો, પછી ફરીવાર બાળો સાદ કરીને રોશે પણ નહીં. એટલે માતાના ઉદરમાંથી કાપી કાપીને કાઢશે. એ માતાના ઉદરમાં જીવતા વેત મરી જશે. આટલો બધો પાપી થશે, બોલો. એટલે એનું ફળ આટલું બધું ભયંકર બતાવ્યું છે ભગવાનને જે કરતા હરતા નથી જાણતા એને. એના જેવો દુનિયામાં કોઈ પાપી નથી. મહારાજ હજી કહેશો. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ તે થકી પણ એ વધારે પાપી જાણવો. આપણને લાગે કેવા આવા લોકો? શુગર કોટેડ કેપ્સ્યુલ જેવા લાગે કે નહીં? બહુ સરસ અહિંસાની વાતો કરે, સદાચારની વાતો કરે, બ્રહ્મચર્યની વાતો કરે, પણ જેના જીવનમાં ભગવાન કરતા હરતા નથી, ભગવાન પ્રધાન નથી, એ આવા ભયંકર છે, બોલો. કાં જે ભગવાન વિના બીજા જે કાળ કર્મ આદિક છે તેને કરતા કહે છે, માટે એવા જે નાસ્તિક ચાંડાળ તેની છાયામાં તો ઊભું પણ ન રહેવું. એનો કદાચ પડછાયો પણ પડી જાય ને આપણા ઉપર તો પણ આપણને પાપ લાગે. બહુ સરસ પ્રસંગ તમને કહું. કાર્યાણીની અંદર સદગુરુ વર્ય સચ્ચિદાનંદ સ્વામી ને સદગુરુ સિદ્ધાનંદ સ્વામી કાર્યાણી મંદિરના પાયા ગાળતા હતા. અને પાયા ખોદતા હતા એમાં બરાબર ત્યાંથી પેલા ઢૂંઢિયા લોકો નીકળ્યા. તે એ ઓલા સાધુને કે તમે કેટલું કર્મ કરો છો, આ પાયા ખોદો છો, આમાં કેટલી જીવાત મરી જાય, કેટલી હિંસા થાય, આ કર્મ તમે ક્યાં ભવે ભોગવશો ને આ કર્મમાંથી ક્યાં ભવે છૂટશો? સચ્ચિદાનંદ સ્વામી ને સિદ્ધાનંદ સ્વામી કે એલા ઢૂંઢિયા, તને શરમ નથી આવતી? આ મોઢા ઉપર પટ્ટી બાંધીને આયલો જાય છે, તારા મનમાં એમ થાય છે કે અમે કર્મ કરીએ છીએ, અમે તો મોક્ષનું સદાવ્રત આ મંદિરમાં આવ્યા પછી અનેક જીવાત્મા ભગવાનના દર્શન કરશે, સત્સંગ કરશે અને પોતાના જીવાત્માનું કલ્યાણ કરશે. આ મોક્ષનું સદાવ્રત છે, આ ભૂમિ ઉપર અક્ષરધામ બનાવીએ છીએ અને તું અમારો અવગુણ લે છે. કર્મ તો તું કરે છે, જાત અને સાત જમ તેડવા માટે આવશે. આટલા શબ્દો સ્વામીના એ રાત્રે પેલા લોકોને સાત જમ તેડવા માટે આવ્યા. એટલે કહેવાનો તાત્પર્ય કે જે કર્મનું પ્રતિપાદન કરે છે ઉપરથી બહુ સારા દેખાય, પણ જેને ભગવાન કરતા હરતા નથી, જેના મતે એની મહારાજ કે એની છાયામાં પણ આવું ને, એની છાયા પણ આપણા ઉપર પડે તો શું થાય? આપણને પાપ લાગે. પણ હવે થયું શું ખબર છે? હવે સમુદાય એટલો મોટો થઈ ગયો કે હવે વ્યવહાર તો એમની સાથે પડ્યા વગર રહેવાનો નથી. ગમે ત્યાં તમે ગમે ત્યાં પડશે વ્યવહાર. એટલે વ્યવહારિક દ્રષ્ટિએ તમે વર્તો એનો કોઈ બાદ નથી, પણ એની સાથે આ કોઈ ચર્ચામાં પડવું નહીં, સૈદ્ધાંતિક ચર્ચામાં પડવું નહીં. શું કામ? કે એટલી મીઠી મીઠી વાત કરશે ને તો ક્યારેક આપણને પણ સનાતન ધર્મમાંથી એનો ગુણ આવે ને એના ધર્મમાં પ્રવેશ કરવાની ઈચ્છા થાય. બહુ સાચું કહું, આપણને જિહાદીઓથી જેટલી બીક નથી ને એટલી આનાથી વધારે ખતરો છે સનાતન ધર્મને. તમને કહું, અત્યારે કલ્યાણ છે ને, કલ્યાણ આપણું કલ્યાણ સિટી, એમાં જેટલા પણ મારવાડીઓ હતા બધા કોણ હતા તમને કહું? આ બધા મહારાણા પ્રતાપના મારવાડી જૈન લોકો જે છે ને અત્યારે, એ બધા મહારાણા પ્રતાપના વંશજો હતા. સિસોદિયા ઘરાણાના. પણ બધાએ બોલો આ સ્વીકારી લીધું. શા માટે થયું? સનાતન ધર્મ શું કામ છોડ્યો? કાંઈક તો એનામાં ગુણ આવ્યો છે ને. ગુણ શું આવ્યો? અહિંસા ધર્મ, આ બધું પ્રતિપાદન કર્યું એટલે ગુણ આવ્યો. જેથી કરીને પોતાનો આ સનાતન ધર્મ, જે પોતે ભગવાન શિવજીની ઉપાસના કરતા હતા, એ બધું છોડી અને આમાં ઘૂસી ગયા. મહારાજ અહીંયા સ્પષ્ટ બતાવે, જો ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાં જે ભગવાન વિના બીજા કાળ કર્મ આદિ તેને કરતા કહે છે, માટે એવા જે નાસ્તિક ચંડાળ, શું શબ્દ શું વાપરો મહારાજ? એમાં જરાય ઢીલું નથી મૂક્યો. નાસ્તિક ચંડાળ હોય એની છાયામાં પણ ઊભું રહેવું નહીં, અને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં, ભૂલમાંય ન સાંભળવું. અને ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવો પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવો પણ થાય, અને બ્રહ્મા તથા અક્ષર જેવો પણ થાય, તો પણ પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. જો ક્યાં સુધીનો સ્ટેપ ભગવાનના ભક્તને આપી દીધો
જીવાત્મા જ છીએ ને આપણે, આખર તો શું છીએ? જીવ છીએ. આપણે કીડી પણ થઈ આવ્યા, મોટો હાથી પણ થઈ આવ્યા, અજગર પણ થઈ આવ્યા, બધું થઈ આવ્યા, સૂર્ય પણ થઈ આવ્યા. પણ ભગવાનની ઉપાસના કરીને આપણે કેવા થઈ શકીએ? તો જો બ્રહ્મા, શિવ, સુખદેવજી, નારદજી તેવા પણ થાય. આટલી તો કેપેસિટી છે ભગવાનના ભક્તની. જો શિવ થવાની, હો, દુનિયા જેને દેવાજીદેવ મહાદેવ માને છે એવો તો ભગવાનનો ભક્ત થઈ શકે જો ભગવાનની સાચી ઉપાસના કરે દ્રઢતાથી. પણ એને થવું ન હોય. કમલેશભાઈ, તમને કદાચ ભગવાનના લોકમાં હમણાં સમજો આજે તેડવા માટે આવે, હજી રે તમારા જેવા ભગત આ પૃથ્વી ઉપર, પણ કદાચ આવે અને ભગવાન એમ કે મારા ધામમાં જવું છે કે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી કઈ બનવું છે, તમે શું કહો? કેમ? આનાથી મોટી કઈ પદવી થોડી છે? આખી દુનિયા માને છે. આ બધા ભેગા થઈને નથી જતા? હમણાં કથા પૂરી થાય પછી જશે તો પછી તમને તમારી પૂજા થશે ભલામણ. બોલો, આ સમજવાની વસ્તુ છે. કેટલી વાર કીધું હશે આ વાત. જો આ બધા તત્વ, એની કોઈ નિંદા ટીકા નથી, પણ એનું તત્વ સમજવાનું છે. સમજો, જો જગતજનની આદ્ય શક્તિ માતાજી છે, શંકર ભગવાન છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ બધાનું એક લેવલ છે. સમજો, આ બ્રહ્માંડો કેટલા છે? અનેક કોટી બ્રહ્માંડ છે. બરાબર છે? તો બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રિપુટી છે. તો કેટલા થયા? એ લોકો પણ અનેક કોટી થયા. ભગવાન કેટલા છે? એક જ છે. હવે ભગવાન પોતાના ભક્તને કેવી ઉપમા આપે છે કે ભગવાનના પ્રતાપે કરીને, ભગવાનનું ભજન કરીને ભગવાનનો ભક્ત કેવો થઈ શકે? બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવો તો થઈ શકે. હજી બતાવશે આગળ, હજી બતાવશે. તો આ લોકોનું લેવલ કેટલું થયું? આ બ્રહ્માંડની બહાર થયું? કાંઈ ન થયું. તો હવે જોજો, હવે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય. વચ્ચે ભગવાન કંટાળી ગયા, બધું નાનું નાનું શું કેવું મારે? નકા આ ત્રણથી પર કોણ છે? વિરાટ નારાયણ છે. વિરાટની નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, હૃદયમાંથી વિષ્ણુની ઉત્પત્તિ થઈ ને લલાટમાંથી શંકર ભગવાનની ઉત્પત્તિ થઈ. એવા વિરાટ કેટલા છે ભાઈ? અનેક કોટી વિરાટ છે. આ 14 લોકનું બ્રહ્માંડ એટલે વિરાટનું શરીર છે. તો વિરાટની ઉત્પત્તિ શેમાંથી થઈ? પ્રધાન પુરુષમાંથી. તો એ પ્રધાન પુરુષ કેટલા છે? અનેક કોટી પ્રધાન પુરુષ છે. તો પ્રધાન પુરુષની ઉત્પત્તિ શેમાંથી થઈ? મહામાયા અને મહાપુરુષના જોડલામાંથી. આપણે જે માતાજીની ભક્તિ કરીએ છીએ એ શું છે તત્વ? મૂળ તત્વ શું છે? મહામાયા છે. આ જે ગાઈએ છે ને આપણે, માતું કાળી રે કલ્યાણી હો માં, જહાં દેખું તહાં જોગ માયા, એ શબ્દમાં જ આવે છે. આ ગાવાનું તાત્પર્ય બીજું કાંઈ નથી. શું આવ્યું? તું કાળી રે કલ્યાણી રે માં, જહાં દેખું તહાં જોગ માયા. એટલે તું માયા જ છો ને. એટલે માયા બધે વ્યાપક છે, નો પ્રોબ્લેમ, બધી જગ્યાએ છે. અને ભગવાનની શક્તિ પણ છે. એ ભગવાનના ભક્તને સહાય રૂપ પણ છે. પણ એની ભક્તિ કરવાનું ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી. ભક્તિ કોની કરાય? ભગવાન. આટલું સમજવાનું છે. આપણે શું, જો આમાં નિંદા ટીકાનો પ્રશ્ન નથી, બધું સારું જ છે. માં છે એ આદ્ય શક્તિ છે, પણ ભક્તિ ભગવાનની થાય એટલું સમજવાનું છે. ભક્તિ કોની થાય? જે તત્વમાં પ્રેમ કરી શકો એની ભક્તિ થાય. આ ભગવાનને બાથમાં ગાલીને મળી શકો, આને ચુંબન કરી શકો, આને આલિંગન કરી શકો, આની સાથે આને ભોજન કરાવી શકો, આ બધું જ કરાવી શકો. આ ભક્તિ છે. અને આ ભક્તિ કરવામાં માયા આપણને સહાયરૂપ છે. શું છે? સહાયરૂપ છે. મને આમાં પાછું સમજણ બી બહુ દ્રઢ રાખવી પડે. અમે હમણાં નવરાત્રિ હતી ને ત્યારે રવિન્દ્ર ચૌહાણ નમો રમો નવરાત્રિ કરે છે ને, ત્યાં બોલાવ્યા હતા આરતી કરવા માટે. તો સાંજના 7 વાગે આરતી કરવા માટે ગયા. મારી પડખે અમારા કિશોર મંડળનો એક છોકરો મને કે હું આરતીમાં નહીં આવું. મેં કીધું કેમ ભાઈ, કેમ નહીં આવે? મને કે હું માતાજીને માનતો નથી. મેં કીધું શું કામ નહીં માનવાના ભાઈ? માતાજી એના સ્થાને બરાબર છે. એ કોઈ દિવસ ભગવાનની આજ્ઞા નથી લોપતા. ભગવાને કીધું છે કે તારે આટલું આટલું કાર્ય કરવાનું, એ બધું જ કરે છે ભગવાનની આજ્ઞા પ્રમાણે. જ્યારે આપણે ભગવાનના થઈને ભગવાનની આજ્ઞા બિંદાસ છડે ચોક લોપી દઈએ છીએ. ભગવાને આપણને કીધું બહારનું ખાવા પીવાનું નહીં, તું બહારની પાણીપુરી ખાય છે?
એ કે હા. તો મેં તારી અધિકાર જ નથી બોલવાનો કે હું માતાજીને નથી માનતો. મેં તું માતાજીને નહીં માનવાનો પ્રશ્ન નથી, માતાજીને જઈને થેન્ક યુ કહેવાનું છે કે માં હું તો અટવાયેલો હતો, અનેક જન્મોથી તારી જ ભક્તિ કરતો હતો. આ તો તારી ભક્તિ કરી કરીને 50 વર્ષ સુધી, હરેશ બાપા તમારા માટે છો, આ ગુરુ દત્તપ્રસાદ મિત્ર મંડળ મેં 50 વર્ષ સુધી ચલાવ્યો, અને ત્યારે એના ફળ સ્વરૂપે મને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ. તમારે તો થેન્ક યુ કહેવાય માતાજીને. શું કહેવાય? થેન્ક યુ જ કહેવાય. શું કહેવાય? હે માં થેન્ક યુ. કેટલા જન્મોથી ભટકતો હતો, તે મને સાચો માર્ગ બતાડ્યો. અને સાચા ભાવથી જો કોઈ માતાજીની ભક્તિ કરે છે ને, તો માં એ છે ને, માં છે ને પુત્રને કોઈ દિવસ ખરાબ ન કરે. એ શું કરે? એ ભગવાન બતાવે. નાંદોલના ધનેશ્વર તરવાડી પ્રસિદ્ધ પ્રસંગ સંપ્રદાયનો માં ગાયત્રીના ચુસ્ત ઉપાસકો. ઓમ ભૂર્ભુવસ્વ તસ્તવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સતત બોલે, સતત હજારો મંત્રોનું અનુષ્ઠાન કર્યું, હજારો મંત્રોને એક જગ્યાએ અંજળનો ત્યાગ કરીને અનુષ્ઠાન કર્યું. શા માટે? માં જગતજનની આદ્ય શક્તિ માં ગાયત્રી મને, વેદ માતા ગાયત્રી મને પ્રગટ દર્શન આપે. અને વેદ માતા ગાયત્રી એકવાર પ્રસન્ન થઈ ગયા ને નાંદોલના ધનેશ્વર તરવાડીને દર્શન આપ્યા. બોલ બેટા, શા માટે આટલી કઠણ સાધના? શું કામ અંજળનો ત્યાગ કરીને આટલો કઠણ અનુષ્ઠાન કરે છે? માં બસ હવે કાંઈ જોઈતું નથી, તારા દર્શન કરવાતા બસ. એ કે બેટા ગાંડો થામા, ગાંડો થામા. એ મારા દર્શન કરીને શું કરીશ? બસ તારા દર્શન મારા માટે કલ્યાણ છે. એ કે આ કઈ આત્યંતિક કલ્યાણ નથી, સમજજે. આત્યંતિક કલ્યાણ ને જન્મ મરણ હું પણ ટાળી શકતી નથી. સમજો આ વાતને, સ્પષ્ટ સમજો. માતાજીની ઉપાસના આખી જિંદગી કરો, આ જન્મે કરો કે અનંત જન્મ સુધી કરો, માતાના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું પડે. માં શક્તિ છે. શું છે? માયા છે. એ જન્મ મરણને ટાળી શકતી નથી. જન્મ મરણ ક્યારે ટળે? જન્મ મરણ ત્યારે જ ટળે પુરુષોત્તમ એવા જે ભગવાન એની શુદ્ધ ઉપાસના કરે, હૈયામાં ખાલી એનું ધ્યાન કરે, ત્યારે જ જન્મ મરણ ટળે છે. ધનેશ્વરને ગાયત્રી માતા એમ કહે છે કે તને જો છેલ્લો જન્મ કરવો હોય, હવે ફરીવાર જન્મ ધારણ ન કરવો હોય, તો અત્યારે ઘોર કડીકાળની અંદર નાંદોલથી 200 કિલોમીટર દૂર પશ્ચિમ પાંચાળ દેશની અંદર, ભાવનગર સ્ટેટની અંદર ગરડા નામનું ગામ આવેલું છે. ત્યાં અનંત આત્માને તારવા માટે અમે પણ જેના પાવલિયાને પૂજીએ છીએ એવા સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્યને પામ્યા છે. જા ધનેશ્વર, તું એનો આશ્રિત થા, તારું આત્યંતિક કલ્યાણ થશે. નાંદોલના ધનેશ્વર તરવાડી કે માં હું ચોક્કસ એની પાસે જઈશ, પણ તે મને ભગવાન ઓળખાયો. હવે તારા ભજનનું શું? હવે સમજવાની વાત છે, સમજવાની વાત હવે છે. હવે તારા ભજનનું શું? દર નોરતે 9 દિવસ સુધી ગરબો લઉં છું, આરતી ગાઉં છું, જય આદ્યા શક્તિ. તો મારે હવે એ કરવું કે ન કરવું? તે વખતે માતાજીએ કીધું છે, બેટા હાથીના પગમાં બધાના પગ આવી ગયા. ભગવાનની પૂજા કરીશ. ઘણાને હજી પ્રશ્ન હોય છે કે કુળ પરંપરાથી મારા બાપા, એના બાપા, એના બાપા, અથવા તો મારી માં કઈ ગઈ છે કે આનો ત્યાગ નહીં કરતો. પણ એક જ વાત તમને કહું દિનેશ ભગત, તમે અત્યારે વિજય મેચિંગ દુકાન ચલાવો છો, બરાબર છે, કસ્તુરી પ્લાઝાની સામે. હવે કદાચ એ બાજુથી મુકેશ અંબાણી ત્યાંથી નીકળે અને મુકેશ અંબાણી તમારી દુકાન જોઈ જાય અને તમારી દુકાનમાં પ્રવેશ કરીને કહે કે દિનેશ ભગત, આજથી તમારે આ કાંઈ કામ ધંધો નથી કરવાનો, તમારે મારી સાથે પાર્ટનરમાં હું તમને રિલાયન્સના 10% ભાગીદાર બનાવું છું. પછી તમે એમ કહો ના, મારે તો મારા બાપાની દુકાન છે, મારે એમાં જ બેસવું છે. શું કરો? મુકેશ અંબાણીની સાથે જાઓ કે વિજય મેચિંગમાં બેસો? અને વિજય મેચિંગમાં બેસો તો શું કહેવાઓ તમે? હું નથી કહેતો. અને કદાચ હાલો મુકેશ અંબાણી સાથે પણ જાઓ, હવે પ્રશ્ન અહીં આવ્યો, મુકેશ અંબાણી સાથે પણ જાઓ, પણ હવે મુંબઈના મુખ્ય રિલાયન્સના હેડક્વાર્ટરમાં તમારી 1,500 સ્ક્વેર ફીટની પોતાની પર્સનલ ઓફિસ છે, મુકેશ અંબાણી આપી છે. હવે એ કામ કરતા કરતા વચ્ચે તમને મન થાય કે હાલો ડુંબીઓ એક આંટો મારતો હું, મારી દુકાન બરાબર ચાલે છે કે નહીં, તો તમે કેવા કહેવાઓ? સમજાય છે આ વાત? એટલા માટે શિબિર ભરવી અગત્યની છે. અને શિબિર લાઈવ નથી થતી એનું કારણ પણ આ જ છે. આ ખાલી સેમ્પલ આપ્યું, શિબિરમાં આવી વાતો થતી હતી. હવે આપણે દાખલા તરીકે આપણને પુરુષોત્તમ નારાયણ છે, મુકેશ અંબાણીના સ્થાને છે, અને આપણે જે પરંપરાગત કામ કરતા હતા એ શું છે?
શું છે એ આપણી પર્સનલ દુકાન હતી, દિનેશ ભગતની છે એમ. હવે ભગવાન તને એમ કહે છે કે હું તને પ્રકૃતિ પુરુષ જેવો નહીં, અક્ષર જેવો બનાવી દઉં. શું કહે છે આમ વચનામૃતમાં? અક્ષર જેવો બનાવી દઉં. અને આપણે શું કરીએ છીએ ભાઈ? નહીં, ગરબો તો અમારે લેવો પડશે. હરેશ બાપા, આ કેટલી મનાય છે વાતો, ખાલી હાથ જોડવાની વાત નથી. વાત મનાતી હોય તો હા પાડો, નકા ના પાડો ભાઈ, આમાં કોઈનું ફોર્સ નથી. પણ આ વાત મનાવી તો જોઈએ જ. કારણ કે જ્યાં સુધી પતિવ્રતાની ભક્તિ નહીં કરીએ ને આપણે, ત્યાં સુધી ભગવાન આવશે પણ લઈ નહીં જાય. કારણ કે ભગવાન તો અરચી માર્ગે ભક્તને લઈ જાય, પણ આપણા માટે જો ક્યાંક કાચું પોચું હશે ને તો ધૂમર માર્ગ બતાવશે. તમને શિવ મંદિરનો ગુરુ દત્ત પ્રસાદ મિત્ર મંડળ બતાવ્યો અને કોઈ કાર્યકર્તા સરખા કામ નહીં કરતા હોય તો તમે ઉતરી જશો કે તમને નથી આવડતું, મારે કરવા દો. આ શું લાગે પછી બાપા? સાચી વાત છે કે ખોટી વાત? ઉતરી જશો, ખરેખર કહું છું. કારણ કે ભાઈ આટલા વર્ષો કામ કર્યું, 50 વર્ષથી ઉપર કાર્ય કરતા છે ત્યાંના. કે તમે યજ્ઞ નથી કરતા બરાબર, કે જવા દો, મને કરવા દો, હાલો. હા, એટલે એ ભગવાન તો બતાવે ભાઈ. એટલે આ કચાશ ટાળે છૂટકો છે. શું ભગવાન શું વાત બતાવે? નાંદોલના ધનેશ્વર તરવાડીએ સ્પષ્ટ પૂછ્યું કે હવે માં તારી ઉપાસનાનું, તારી ભક્તિનું શું? ભગવાને શું, માએ શું કીધું? હાથીના પગમાં બધા જ આવી ગયા, હું તો એની શક્તિ છું, એ તો મારા અધિષ્ઠાતા છે. અને માં છે ને એ પતિવ્રતા છે. શું છે? અને માના સ્વામી કોણ છે? આ ભગવાન છે. એ ભગવાનની ઓળખાણ કરાવશે પોતાના બાળકને. પછી આપણે શું કરવાનું છે? ભગવાનને વળગવાનું છે. અને પછી આપણે એને વળગવા લાગીએ ને તો માને કંટાળો આવે કે આને કઈ ભાન પડે છે કે નહીં. આટલું બધું મેં સમજાવ્યું તોય પણ આ સમજતો નથી. અને આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. આલોડ્યમ સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. શું છે? ધ્યેય સ્વરૂપ કોણ છે? બધું કરી લીધું. બ્રહ્મા, શિવ, વિષ્ણુ, ગણપતિ, માતાજી બધાની ઉપાસના કર્યા પછી બધાના રાજીપાના ફળ સ્વરૂપે તો આ પુરુષોત્તમની ઓળખાણ થઈ છે. હજી પછી હવે શું જોઈએ? પણ બધાનો રાજીપો એટલે શું? આ બધા દેવી દેવતાઓ, તમામ કુદરતો, જેટલી પણ શક્તિઓ છે, બધાના રાજીપાને બધાના આશીર્વાદ વરસ્યા ને ત્યારે આપણી બુદ્ધિમાં એવો પ્રકાશ થયો કે આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ. હજી વિશે શું જોઈએ આનાથી? અને આ ભગવાન આપણને આપવા માટે કાંઈ અસમર્થ છે કે ત્યાં હાથ જોડવા? એવું લાગે છે કે આપણને કાંઈ નથી આપી શકતા? બધું આપી શકે, આ લોકનું આપી શકે ને પરલોક બી આપી શકે. તો શું કામ ભાઈ? તો આને ગૌરવ થાય આપણો કે શાબાશ, મેં તને જે કરવા માટે આ ભૂમંડળ ઉપર મોકલ્યો તો કરીને આવ્યો. એવું ન કરી લઈએ? કરવાનું આ જ છે, સમજવા જેવી વાત છે. અને એટલા માટે કહું, ખરેખર કહું છું, આ તો સેમ્પલ જ છે, આમાં હું કાંઈ બોલતો નથી, ફટાક્યું જ છું. એ સંતો જે વાત કરતા હતા શિબિરની અંદર, એટલા માટે કહું શિબિર ભરજો. નકા કેવું થશે ખબર છે? કાંધમાં ક્યારો કોરો રહી જશે, દીવા નીચે અંધારું રહે ને એવું થઈ જાય. કારણ કે જૂનામાં જૂનું સ્થાન ગુરુશ્રીનું સરદાર કરતા પણ જૂનું એટલે ડોંબીવલી છે. હવે ડોંબીવલીના ભક્તો એટલે કૃપાપાત્ર શિષ્ય કહેવાય ગુરુશ્રીના. 30 વર્ષથી 35 વર્ષથી વધારે, આમ જોવા જઈએ તો 37-38 વર્ષ થયા ત્યારથી અહીંયા ગુરુશ્રી આવે છે. તો આમાં ને આમાં આપણી ઉપાસના જો દ્રઢ ન હોય તો કેમ થાય? એટલે ખાસ શિબિર તો ભરવી જ. કાંઈ નહીં તો 2 થી 3 દિવસ તો જઈ જવું. શું? એટલે અત્યારથી સંકલ્પ કરવાનો કે આવતી શિબિરમાં ગમે એ થાય મારે જવું છે. કરોડોનો નુકસાન થઈ જાય છે આપણું. 3 દિવસ, બેસતું વરસ, દિવાળી, બેસતું વરસ ને ભાઈ બીજા, 3 દિવસ તો ભરી જવા. શું? ગમે એમ કરીને. હરેશ બાપા, દેશમાં તો જાઓ છો કે નહીં તમે? દર વર્ષે સમય નીકળે છે ને તો શિબિરમાં એ સમય કાઢવો. પણ જાવું જ ગમે એ થાય. અને ભગવાનના પ્રતાપે કરીને પ્રકૃતિ પુરુષ જેવો પણ થાય. હવે પ્રકૃતિ પુરુષ એટલે કોણ ખબર છે? પ્રકૃતિ પુરુષ એટલે મહાપુરુષ. મહાપુરુષ એ અક્ષરધામનો મુક્ત છે. અનેક કોટી બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? આ પ્રકૃતિ પુરુષ થકી થાય છે. પ્રકૃતિ અને પુરુષ બે જે છે, પ્રકૃતિ એટલે માયા, જે આપણે કહીએ છીએ ને માયા, અને પુરુષ એટલે મહાપુરુષ. આ બેયના સમાગમથી, આ બેયના જોડલાથી અનેક કોટી પ્રધાન પુરુષની ઉત્પત્તિ થાય છે. આ પ્રધાન પુરુષમાંથી અનેક કોટી વિરાટની ઉત્પત્તિ થાય છે. અને આ અનેક કોટી વિરાટમાંથી અનેક કોટી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થાય છે.
અને એમાંથી 33 કરોડ દેવતાઓ, પ્રજાપતિઓ આદિ ઘણું બધું થાય છે. પણ ભગવાન આપણને ક્યાં સુધી પહોંચાડે છે? ક્યાં સુધી પહોંચાડ્યા ભગવાને? ભગવાનના ભજન કરીને ક્યાં સુધી થઈ શકશું આપણે? મહાપુરુષ નહીં, હજી બતાવે જો પ્રકૃતિ પુરુષ જેવો થાય છે અને બ્રહ્મ તથા અક્ષર જેવો પણ થાય છે. અક્ષર બ્રહ્મ એટલે ભગવાનના રહેવાનું ધામ થઈ શકીએ છીએ. શું ધામ કેવું છે? કોટાન કોટી રવિચંદ્ર તણો પ્રકાશ, ખદ્યોત તુલ્ય ન જણાય જજે નિપાસ, જેને સદૈવ શ્રુતિ બ્રહ્મપુરી કહે છે, મુક્તો અનંત પણ અક્ષર જ્યાં રહે છે. આવું ધામ પોતે ભગવાનને ધારી શકીએ એવું આપણને ભગવાન બનાવી શકે. બોલો, પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી, પણ મહારાજ એ પોતે રાખશે. શું કે ભગવાન થવા માટે કોઈ સમર્થ નથી. આપણા મનમાં એમ થઈ જાય કે આપણા કર્મ ખપી ગયા, આપણે ભજન કરી લીધું, ગમે એ કરીએ, ઊંધા માથે કદાચ ઠંડીમાં, હિમાલયની ઠંડીમાં 0 ડિગ્રીમાં પણ ઊંધા માથે લટકીને તપ કરીએ ને તો એ પણ ભગવાન થવા માટે કોઈ સક્ષમ નથી, કોઈ જ નથી હો. એટલે પુરુષોત્તમ નારાયણ જેવો થવા માટે તો કોઈ સમર્થ નથી. માટે જેના સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળ્યા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થાય અને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તેના સંગનો તો અને એ શાસ્ત્રનો તો સ્વપચની પેઠે ત્યાગ કરવો. એની વાત એને સાંભળવી હો. ભગવાનની ઉપાસનાનું ખંડન થાય કે હાલો ભાઈ, જો આપણને ઓલા લોકોનો ગુણ તો નહીં આવે, બરાબર છે, પણ આ ગુણ ચોક્કસ આવી જાય ક્યારેક ક્યારેક, જો શબ્દ હલકા પડે તો. શું? અને દેશકાળ આવે ને ત્યારે તો બહુ ધ્યાન રાખવા જેવું છે. ધંધામાં દેશકાળ આવે, ઘરમાં દેશકાળ આવે, કોઈ બીમાર હોય ત્યારે આપણને કોઈ કહે કે ફલાણી જગ્યાએ જઈ આવો, ફલાણા પીરનો દોરો કરી આવો, અથવા ફલાણી જાયગા છે ત્યાં જઈ આવો. ત્યાં જ ગયા પછી મને આટલી તકલીફ હતી ને આટલું બધું સારું થઈ ગયું, તો આ વસ્તુ શું થઈ જાય છે? ઉપાસનાનું ખંડન થઈ જાય છે. તો એવા વ્યક્તિની વાત પણ ન સાંભળવી. ઘણી વાર એવું પણ બને કે સંતો તો કે સંતોને થોડી ઘરમાં રહેવું છે, આપણે તો બધું માનવું પડે. શું? આ પણ ઉપાસનાનું ખંડન છે. એવા વ્યક્તિની વાત પણ સંભળાય નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે, તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તો તપ વિના એવી સેવાય કરીને રાજી કરે તો એમાં શું બાત છે? મુક્તાનંદ સ્વામીને દયા આવી કે બધા તપ કરી શકશે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી શું કે, હે મહારાજ, અમે સારા પદાર્થ, સારા વસ્ત્ર અલંકાર એને કરીને તમારી પૂજા કરીએ તો શું ન ચાલે? તમે ખાલી તપમાં જ પકડી રાખ્યું છે. તો એ બી ભગવાનને રાજી કરવા માટે ઈચ્છે છે ને, તો બેમાં બાત શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને પદાર્થને વિશે લોભાઈ જાય અને ભગવાનને પડ્યા મેલીને પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય. એ બાત છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા તથા રાધિકાજીને લક્ષ્મીજીની પેઠે ભગવાનને વિશે પ્રેમ લક્ષણાએ કરીને ભગવાનને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. શું કીધું? કે તપ તમે વાત કીધી બરાબર છે કે સારા પદાર્થથી ભગવાનની પૂજા કરવી, પણ એમાં જો પોતાનો સ્વાર્થ થઈ જાય અથવા તો એ પ્રસાદી, દાખલા તરીકે સારા થાળ બનાવે, ભગવાનને ધરાવીને પછી પોતે આરોગે તો શું થઈ જાય? ભ્રષ્ટ થઈ જાય. એમાં આપણું મંડળ 1 નંબર ઉપર હો. આપણા પૂજ્ય સંતો બધું જ બનાવશે અન્નકોટની અંદર, સારામાં સારી વાનગીઓ બનાવશે, પણ જમશે નહીં. એક બહુ સરસ પ્રસંગ તમને કહું. જેતપુરની અંદર એક સાધુ હતા. આ ઘનશ્યામ મહારાજનો શતાબ્દી વર્ષ ચાલે છે ને, તો એ ઘનશ્યામ મહારાજને વાઘા ધરાવે અને ઘનશ્યામ મહારાજના કાનમાં પછી રૂનું પૂમડું અત્તરમાં બોળીને રાખે. હવે અત્તર તો અત્તર છે ને, અત્તર હાથમાં આવે તો શું થાય? સુગંધ તો આવે. તે અત્તર એક દિવસ શું થયું, પેલા સ્વામીએ અત્તરનું પૂમડું બોળી અને ઘનશ્યામ મહારાજના કાનમાં રાખ્યું ને પછી અત્તર આમ ભૂલમાં એની પછેડીમાં લૂછાઈ ગયું. પછેડીમાં લૂછાઈ ગયું તો એને સુગંધ આવી, તો એની સુગંધ ગમી તો પ્રદક્ષિણા ફરતા બાજુમાં બીજા સાધુ નીકળે ને, મોટા સાધુ, એણે કીધું, સાધુરામ,
સુગંધ બહુ સરસ આવે છે તમારામાંથી. ઓલાએ તો કટાક્ષમાં કીધું હતું, પણ આને લાગ્યું કે નહીં આ તો મારા વખાણ કરે છે. તો બીજે દિવસે શું કર્યું? ચાઈ કરીને વધારે આંગળી બોળી અને પછી લૂછ્યું. પછી તો બપોરની કથામાં સદગુરુ સંતોએ ખંડન કર્યું ને કીધું આપણે સાધુ શા માટે થયા છીએ? અત્તર તો આપણા માટે વર્જિત છે. અને પછી ઠેકાણે આવ્યું. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા કે જો પોતાને અર્થે થઈ જાય ભગવાનમાં કરતા કરતા તો એમાં બાધ આવે છે. અને આ શક્યતા બહુ રહે હો. આ પૂજારીને તો શક્યતા બહુ જ રહે, કારણ કે ભગવાન માટે તો બધું આવે, કારણ કે ભગવાન તો રાજાધિરાજ છે. પણ પોતે તો પોતાની મર્યાદા પ્રમાણે રહેવું પડે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, અમારું આ લોકને વિશે ને પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો આ જે સિદ્ધાંત છે તે આ લોકમાં ને પરલોકમાં પરમ સુખનો હેતુ છે. સિદ્ધાંત કયો? તપે કરીને રાજી કરવા અને ભગવાનને કરતા હરતા જાણવા. બે વસ્તુ છે હો. ખાલી તપમાં જતા રહેશું તો શું થશે? પેલા ઢૂંઢિયા જેવું થઈ જશે. એટલે તપ અને કરતા હરતા બે વસ્તુ. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈચ્છક તો હોય અને ત્યાગ કે તપ કરતા વચમાં કોઈ વિઘ્ન આવી પડે તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વાતનો ઈચ્છક હોય તેને વચમાં હજારો અંતરાય આવે તો પણ અંતરાયનો રોક્યો પોતે રોકાય નહીં. એને સાચો ઈચ્છક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા. તેમાં અનંત ભાતના વસ્ત્ર, અલંકાર, ખાનપાન આદિ તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત પણ મળ્યા. પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે છે? અમારો ત્યાગનો ઈશક છે. અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયા હોય તો તેની પાસે છાતી કૂટી કૂટીને રોયા કરે છે. અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે. અને કેટલાક મૂર્ખ પુરુષો છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેની વાસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાય હોય કરે છે. અને કેટલાક વૈરાગવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રીનો તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌનો ઈશક જુદી જાતનો છે. અમારો તો એ જ ઈશક અને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને, જો મહારાજ મુકતા નથી હો, તપે કરીને ભગવાનને રાજી કરવા અને ભગવાનને સર્વ કરતા હરતા જાણીને સ્વામી સેવક ભાવે કરીને ભગવાનની ભક્તિ કરવી અને કોઈ રીતે ભગવાનની ઉપાસનાનું ખંડન થવા દેવું નહીં. માટે તમે પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરીને માનજો. છેલ્લી વાત, ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન કે ત્યાગનો અને તપનો ઈશક હોય પણ વચમાં કાંઈ અંતરાય આવે તો? મહારાજ કે ત્યાગ તપનો ઈશક હોય, સાચો ઈશક હોય તો એને કોઈ રોકી શકતું નથી. અદ્ભુતાનંદ સ્વામી, કલ્યાણદાસ, બરાબર છે, 4 ફેરા ફર્યા હતા, વગેરે વગેરે, પોતાનું નામ પણ નહોતું તોય પણ ભાગ્યા, ચોથે ફેરે ભાગ્યા. અને 40 ગાવ ભાગ્યા, એક બે નહીં, 40 ગાવ ભાગ્યા. પછી એક મંદિરમાં રહ્યા, મંદિરમાં જઈને પૂજારીએ જમાડ્યા અને પૂજારીના મનમાં થઈ ગયું, આવો સ્વરૂપવાન પુરુષ, આને તો લાખ રૂપિયાની મારી મિલકત છે એ આપી દઉં અને મારી છોકરી સાથે લગ્ન કરાવી દઉં. અને એને ખબર પડી ગઈ સ્વામીને કે ભાઈ આ પૂજારીની દાનત બદલી છે. ત્યાંથી પાછા ભાગ્યા. બોલો. તે રસ્તામાં પાછી રાજાની બાની મળી, રાજાની દાસીઓ, એની પાસે 1 લાખ રૂપિયાની સોનામોર હતી. એણે કીધું કે હું પણ તમારી અને આ ધન સંપત્તિ પણ તમારી. ઈ છોડીને સ્વામી પાછા ભાગ્યા. બોલો. શું વિચાર્યું કે ભગવાન ભજવા જાય ત્યારે માયા આડરૂપ થાય છે, માટે ભાગો. ભાગતા ભાગતા જ્યાં ભગવાન હતા ત્યાં પહોંચ્યા અને મહારાજે આખું વૃત્તાંત કીધું કે આમને બાદ કરવા માટે ઘણા બધા પરિબળો થયા, પણ આમને ત્યાગનો ને તપનો સાચો ઈશક હતો તો અહીંયા સુધી પહોંચ્યા. નકર તો રસ્તામાં ન રોકાઈ જાય ભાઈ. કોઈ મંદિરની મહંતાઈ આપે, પોતાની છોકરી પરણાવે રૂપવાન, તો રોકાઈ જાય. 1 લાખ રૂપિયાની સોનામોર તે વખતે, જ્યારે સોનું 50 રૂપિયા તોલું હતું. કેટલું? ઈ વખતે એનાથી ઓછું હશે. હા, સમજો ને, એનાથી ઓછું હશે. હવે ઈ વખતે લાખ રૂપિયા દેનારો મળે તો માણસ લોભાઈ ન જાય. પણ ત્યાગનો અને તપનો ઈશક હતો એટલે મહારાજે પછી નામ પાડ્યું, સાધુ બનાવ્યા. શું નામ પાડ્યું? અદ્ભુતાનંદ સ્વામી. અદ્ભુત કાર્ય કરીને આવ્યા હતા ને, એટલે ત્યાગનો અને તપનો સાચો ઈશક હોય તો એને કોઈ ફેરવી શકે નહીં. અને ભગવાન શું કહે છે? અમારો તો એક જ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? તપે કરીને ભગવાનને રાજી કરવા અને ભગવાનને કરતા સમજવા અને ભગવાનની ઉપાસનાનું ખંડન થવા દેવું નહીં. કોઈ રીતે ખંડન થવા દેવું નહીં હો. એવી જ બળવાળી વાત કરવી ને બળવાળી વાત સાંભળવી. મહારાજે મધ્યના 13મા વચનમાં કીધું છે, જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો. આ વાત જૂની થવા દેતા નહીં, ભલા થઈને જૂની થવા દેતા નહીં. જેવી આજ છે એવી કાલ રાખજો, નવીન ને નવીન રાખજો. શા માટે ભાઈ?
રોજ રોજ શું કામ ઉપાસનાની વાત કરવી? ક્યારે આ જીવાત્મા ફંટાઈ જાય કાંઈ નક્કી નથી. એટલા માટે મહારાજે બહુ સ્પષ્ટ રીતે ઉપાસનાનું મંડન થાય, ઉપાસનાનું દઢીકરણ થાય, એટલા માટે તો આપણને આવા સાધુ આપ્યા. આજે વાતો આપણે કરી શકીએ છીએ, આટલા કેફથી આટલા ઉપાસનાની વાતો જોરદાર રીતે કરી શકીએ છીએ. કોઈ દેવી દેવતાનો ડર નથી લાગતો. કદાચ હું બોલીશ ને મારા ઉપર કાંઈ નડતર થશે તો, અરે કોઈની તાકાત નથી કે આપણો વાંકો વાળ કરી શકે. આપણો ભગવાન કોણ છે, કેટલો મોટો છે. એટલે આ જે કેફ છે એ આપણને કોણે આપ્યો ભાઈ? આવા સાધુએ આપ્યો છે. માટે આ સંતના સમાગમમાં પડ્યા રહેશું ને તો કાંઈ કરવાનું બાકી રહેતું નથી. બસ આ દેહ પડશે અને ભગવાન આવશે ને ભગવાન આપણને લઈ જશે. એ શબ્દોની સાથે આ પરમ સિદ્ધાંત કરીને માનજો. ઇતિ વચનામૃતમ કાર્યાણી પ્રકરણનું 10મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલા